વિદેશની ધરતી પર વર્ષોથી વસતા આપણા લાખો પ્રવાસી ભારતીયો જ્યારે પોતાના વતનની માટીને મળવા માટે ફ્લાઇટ પકડીને ઇન્ડિયા આવતા હોય અને એરપોર્ટના ઇમિગ્રેશન કાઉન્ટર પર માત્ર એક નાનકડી ફિઝિકલ ચોપડી કે બુકલેટ ખોવાઈ જવાના ડરથી કે ઘરમાં ભૂલી જવાના કારણે તેમને ભારતની ધરતી પર પગ મૂકતા જ રોકી દેવામાં આવે ત્યારે તે લાચાર પરિવારોના દિલ પર કેવી ભયાનક વજ્રઘાત થતી છે। ભારત સરકાર દ્વારા એનઆરઆઈ પ્રવાસીઓ માટે વિદેશી પ્રવાસ સાવ ડિજિટલ અને પેપરલેસ બનાવવાના આ ઐતિહાસિક ઓપરેશન અને તેના સસ્પેન્સ પાછળનું સત્ય જાણીને તમારું દિલ ચોક્કસ ખુશીથી ઝૂમી ઉઠશે કે ગ્લોબલ ઇન્ડિયન ડાયસ્પોરાની સુરક્ષા અને સુવિધા માટે બહુ જ મોટો અને ક્રાંતિકારી નિર્ણય છે। દોસ્તો, અત્યારે આપણા ભારત દેશની પવિત્ર ધરતી પરથી સમગ્ર વિશ્વમાં વસતા 50 લાખથી વધુ ઓસીઆઈ કાર્ડ ધારકો અને ખાસ કરીને વિદેશમાં રહેતા આપણા ગુજરાતી પરિવારોના જીવનને સાવ આસાન બનાવી દે અને વિદેશ પ્રવાસની આખી વ્યાખ્યા બદલી નાખે તેવા જૂન 2026ના મહિનાના અતિશય મોટા અને ચોંકાવનારા ડિજિટલ સમાચાર સામે આવ્યા છે। જે સમાચારના લીધે એરપોર્ટ પર પ્રવાસીઓની આસ્થા અને સુરક્ષા વ્યવસ્થા પર બહુ મોટો સકારાત્મક પ્રભાવ પડવા જઈ રહ્યો છે। ભારત સરકાર દ્વારા સમગ્ર દુનિયામાં વસતા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે ઓસીઆઈ કાર્ડ ધારકો માટે એક નવું ડિજિટલ ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે ઓસીઆઈ કાર્ડ સત્તાવાર રીતે લોન્ચ કરી દેવામાં આવ્યું છે। જે અંતર્ગત હવે તમામ ઓસીઆઈ કાર્ડ ધારકોએ પ્રવાસ કરતી વખતે પોતાની સાથે જૂની પરંપરાગત ભૌતિક પુસ્તિકા એટલે કે ફિઝિકલ બુકલેટ રાખવાની કોઈ જ જરૂર નથી અને તેઓ પોતાના મોબાઈલ ફોનની અંદર આ પવિત્ર દસ્તાવેજનું અસલી ડિજિટલ વર્ઝન કાયદેસર રીતે સાથે રાખી શકશે। આ ભવ્ય ડિજિટલ ક્રાંતિની શરૂઆત ગત 30 જૂનના રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સરકારની નાગરિક સેવાઓને ડિજિટલાઇઝ કરવાના એક બહુ જ મોટા અને વ્યાપક અભિયાનના ભાગરૂપે સત્તાવાર કરવામાં આવી છે। આ નવી કાનૂની વ્યવસ્થા હેઠળ હવે નવા અરજદારો પોતાની આખી ઓસીઆઈ પ્રક્રિયા ઓનલાઈન ઘરે બેઠા જ પૂરી કરી શકશે અને તેની સાથે જ પહેલાથી ઓસીઆઈ કાર્ડ ધરાવતા તમામ જૂના લોકો પણ ઓફિશિયલ ઓસીઆઈ સર્વિસીસ પોર્ટલ પર જઈને આ નવું ડિજિટલ ઓસીઆઈ કાર્ડ લાઈવ જનરેટ કરીને ડાઉનલોડ કરી શકશે। ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના સત્તાવાર રિપોર્ટ અનુસાર આ ડિજિટલ ક્રેડેન્શિયલને પોતાના સ્માર્ટફોનમાં સુરક્ષિત સેવ કરીને ભારતના તમામ એરપોર્ટ પર આવેલા ઇમિગ્રેશન ચેકપોઇન્ટ તેમજ પ્રવાસ દરમિયાન એરલાઇન્સના અધિકારીઓ સમક્ષ સત્તાવાર પુરાવા તરીકે રજૂ કરી શકાશે, જે સાવ માન્ય ગણાશે। આ સાથે સરકારે સ્પષ્ટતા કરી છે કે પ્રવાસીઓ પાસે રહેલી જૂની અસલી ફિઝિકલ ઓસીઆઈ બુકલેટ પણ કાયદેસર ચાલુ જ રહેશે અને તેને બદલવાની કોઈ જ ફરજિયાત જરૂર નથી। આ નવું ડિજિટલ ઓસીઆઈ કાર્ડ મેળવવાની ઓફિશિયલ વિધિ બહુ જ સરળ છે, જેના માટે કાર્ડ ધારકોએ સત્તાવાર ઓસીઆઈ સર્વિસીસ પોર્ટલ પર પોતાના રજિસ્ટર્ડ આઈડીથી લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ ડેશબોર્ડ પર દેખાતા વિશિષ્ટ ઓસીઆઈ સેક્શનમાં જઈને માત્ર એક જ ક્લિક દ્વારા પોતાનું ડિજિટલ કાર્ડ જનરેટ કરીને સ્માર્ટફોનમાં ભવિષ્યના પ્રવાસ માટે કાયદેસર ડાઉન કરી લેવાનું રહેશે। સરકારનો અસલી ઉદ્દેશ્ય પ્રવાસીઓને પેપરલેસ અનુભવ આપવાનો, ઓરિજિનલ કાગળો ખોવાઈ જવાના કે ફાટી જવાના મોટા જોખમોને નાબૂદ કરવાનો છે। આ હાઈટેક ડિજિટલ સિસ્ટમથી એરપોર્ટ પર રિયલ ટાઈમ વેરિફિકેશન થશે, જેનાથી ઇમિગ્રેશન પ્રોસેસિંગ સ્પીડ બહુ જ પ્રચંડ રીતે વધી જશે। આ મોટો નિર્ણય તાજેતરમાં જ અમલમાં આવેલા સત્તાવાર સિટીઝનશીપ એમેન્ડમેન્ટ રૂલ્સ 2026 એટલે કે નાગરિકત્વ સુધારા નિયમો 2026ના આધારે લેવાયો છે। જે નવો કાયદો આવ્યા પછી હવે 20 વર્ષની ઉંમર વટાવ્યા બાદ નવો પાસપોર્ટ મળવા પર ફિઝિકલ ઓસીઆઈ બુકલેટને ફરીથી રીઇસ્યુ કરાવવાનો જૂનો નિયમ કાયદેસર નાબૂદ કરી દેવાયો છે અને તેના બદલે હવે પ્રવાસીઓએ માત્ર ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાના નવા પાસપોર્ટની વિગતો અપડેટ જ કરવાની રહેશે, જે ચાલુ 2026ના વર્ષમાં
વૈશ્વિક ભારતીય સમાજ માટે બહુ મોટો અને ઐતિહાસિક વળાંક સાબિત થયો છે. દોસ્તો, તમારા સગા સંબંધીઓ જે વિદેશ રહે છે તેમને આ વિડીયો ખાસ શેર કરજો, કારણ કે તેમના માટે આ વિડીયો ખૂબ મહત્વનો છે. દોસ્તો,